એક ગામમાં એક બાપુ રહે અને એક વાણિયો રહે. બરાબર, વાણિયો શેઠ દુકાન લઈને તે એક દી બાપુ બીમાં આવી ગયા. બાપુને પૈસાની જરૂર પડી. બાપુ કે નથી તરવાર હતી, એ હતી ને હોનાના મોઠિયાવાળી તરવાર હતી. બરાબર, તો બાપુએ કીધું કે લાવને શેઠની દુકાને જાઉં. તો શેઠને કે શેઠ પૈસા જોવે છે. વાણિયો બોલ્યો એમને એમ તો પૈસા ના દેવાય, કાંઈક વસ્તુ રાખવી પડે વસ્તુ. તો વાણિયો દરબારે બાપુએ તરવાર આલી. એટલે તરવાર તો અદાણી રાખવી જ પડે. તે બાપુ કે વાણિયો કે કેટલા જોઈએ? તો કે 5,000 જોઈએ. 5,000 લઈ ગયો. હવે બાપુને કાંઈ તરવારની જરૂર હતી નહીં. બરાબર, બાપુને હતી પેનની જરૂર. તે મહિનો, 2 મહિના, 3 મહિના એમ કરતાં હાલ્યું. બરાબર, બાપુ છોડાવવા આવે નહીં તરવાર. હવે વાણિયો મૂંઝાણો. તે ગામમાં વાણંદ હતો. વાણંદના કાને ઉડતી વાત પહોંચાડી. એ કે બાપુની ગીરવી મેલેલી તલવાર વાણિયાના ઘરેથી ચોરી થઈ ગઈ છે. બાપુ કને ઉપરાંત કે બાપુ એક વાત કહું કે બોલો કે તમારું કામ થઈ ગયું કે શું? એ કે તમે ઓલી તલવાર મૂકી હતી ને એ શેઠના ઘરેથી ચોરી થઈ ગઈ છે. એમ કે હા, શેઠના ઘરેથી ચોરી થઈ ગઈ કે હોનાનું મુઠ્ઠિયું છે. બાપુ ઉપડ્યા ને સીધા વાણિયાના ઘરે ઉપડી અને કે લાવો લો શેઠ કે તમારા રૂપિયાના વ્યાજ, લાવો મારી તરવાર. શેઠ ઘરમાં જઈ અને તરવાર લઈને આવ્યા. આ લ્યો. બાપુ મૂંઝાણા કે આ શું? મારું બરોબરનું હલવાનું.